નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના તાજા સમાચાર। જેતપુર પાવી છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સિહોર પુલ ધરાશય થતા અનોખો વિરોધ। ડાયવર્ઝન નું ધોવાણ થતાં હાઈવે બ્રિજ તૂટવાને આજે 13 દિવસ પૂર્ણ થતા 13માનો કાર્યક્રમ યોજાયો। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સિહોદ ગમે નેશનલ હાઈવે નંબર 56 પર પહેલા તો પુલ બેસી ગયો, ત્યારબાદ જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ અગાઉ સમગ્ર રાજ્યમાં પડેલ વરસાદના લીધે ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું। ત્યારબાદ બેસી ગયેલ પુલ પણ તૂટી ગયો હતો, જેના પરિણામ રૂપે લોકોને જેતપુર પાવીથી બોડેલી જવા માટે લાંબો ફેરો ફરીને જવાની ફરજ પડી છે, જેના વિરોધમાં રાજકારણમાં ગરમાવો આવ્યો હતો। જેના ભાગરૂપે થોડા દિવસ પહેલા જ કોંગ્રેસ દ્વારા પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવાના નેતૃત્વમાં સહી ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા રાધિકાબેન રાઠવાના નેતૃત્વમાં અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં આજ રોજ આમ આદમી પાર્ટી કાર્યકરો સ્થાનિક લોકો સાથે મળીને સિહોદ ઉપર ભેગા થયા હતા અને જેમ હિન્દુ ધર્મમાં માણસના મૃત્યુ થયા બાદ જે રીતે 12મા 13માની વિધિ આવે છે તેવી જ રીતે સિહોદ પુલની પણ વિધિ કરવામાં આવી, જેના ભાગરૂપે બ્રિજના ફોટા પર ફૂલહાર ચઢાવી ભજન ગાયને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। શું કહી રહ્યા છે રંજન તડવી તેમજ રાધિકાબેન રાઠવા, જુઓ બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલની સ્ક્રીન પર। એના અનુસંધાનમાં જે અત્યારે અમારા હિન્દુ વિધિમાં જે 13મું છે એ 13મું આજે રાખેલું છે અને કોઈ બી આત્મા જ્યારે પરમાત્મામાં વિલીન થતો હોય ત્યારે રામ શબ્દ ઉચ્ચારાય છે। કોઈ હીરોનું નામ લેવાતું નથી, કોઈ રાજકીય વ્યક્તિનું નામ લેવાતું નથી, હે રામ શબ્દ વપરાય છે। એટલે આજે અમે આમ આદમી પાર્ટી દ્વારા અને આજુબાજુના જે પીડિત વ્યક્તિઓ જે છે લોકો દ્વારા અમે આજે બેઠા છે અને 13માની આજે વિધિ અમે કરી છે। આજે એનું 13 દિવસ નીકળી ગયા છે એટલે અમે આજે એનું 13મું મનાવવા આવ્યા છે। અમે એની યાદ કરીએ છીએ કેમ કે આ પુલે બહુ યોગદાન આપ્યું છે, બહુ ભોગ આપ્યું છે, કેટલા રોજગાર પેદા કર્યા છે, કેટલી રોજગારી લોકોને હાચવ્યું છે, રોજ આવા જવાનું આ રસ્તો છે એક આ તો એક કહેવામાં આવે કે આ એક સ્ટોપ થઈ ગયું છે। બધી લોકો પુલ પર જાય છે, કોઈ જોખમ હોય, કોઈ પડે તો એની જવાબદારી કોણ લેશે? તો સરકાર અને આ જે સત્તા પર બેઠા લોકો છે એમને રજૂઆત કરીએ છીએ કે જલ્દથી જલ્દ આ પુલને બનાવે અને કે ડાયવર્ઝનને બનાવે અને લોકોની જે અસુવિધા છે, એમને જે તકલીફ પડે છે એ દૂર। જેટલા ડાયવર્ઝનમાં આ લોકો દાવો કરે છે ને 2 કરોડના ઉપર ખર્ચો કર્યો છે, એટલામાં કોઈને રોજગારી આપતા ને તો એનું ઘર બની જતું, પ્રોપર મકાનો આપતા ને તેમનું મકાનો બની જતું। કયા એંગલથી લાગે છે કે આ 2 કરોડનું પુલ બનાવ્યું છે? 2 કરોડ નહીં, એના બિલ ખાલી ફાળવામાં આવ્યા છે, તો આની ચોક્કસ તપાસ થવી જોઈએ। આમ આદમી પાર્ટી આટલા દિવસો થયા બ્રિજ તૂટી ગયો અને આટલા દિવસો પછી તમે અહીંયા આવ્યા છો। હવે અમને દુઃખ થયું હતું કે 26 તારીખે એનું મૃત્યુ થયું હતું, પણ વધારે વરસાદના લીધે કોઈનું જીવનું જોખમ ના થાય એટલે અમે 13માં એનું ગોઠવાનું નિર્ણય લીધું। જેવી રીતે અમારા માણસ મળી જાય અમે દુઃખ લાગે, એવી રીતે આ પુલ પણ અમને લાગણી છે, વર્ષોથી અમને બધાને હાચવ્યું છે, તો આજે એને 13માં અમે યાદ કરવા આવ્યા છે। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। અને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।